સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલમાં થોડા દિવસ પહેલા એક શિક્ષિકાએ આચાર્ય દ્વારા મારી ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને મારી પાસે વધુ કામ કરાવડાવે છે તેવું કહીને સ્કૂલ માથે લીધી હતી. સ્કૂલમાં પોલીસ બોલાવવા સાથે ઉગ્ર બોલાચાલી કરીને સ્કૂલ અને આચાર્યની ઓફિસમાં જ ગાળો આપી હતી. આ ઉપરાંત પોલીસને આ બંનેને હાલ ઉચકો અને પોલીસ સ્ટેશન લઈ જાઓ કહી હોબાળો મચાવવામાં આવ્યો હતો. જોકે આ પહેલા પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કર્યું હોવાની અનેક ફરિયાદ થઈ હતી. આ વિડીયો સાથે પણ ફરિયાદ થતા શિક્ષણ સમિતિ દ્વારા સમગ્ર કિસ્સામાં તપાસ કરવા સાથે આવા વર્તન સામે પગલાં ભરવા માટે પણ કવાયત હાથ ધરી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભેસ્તાનની એક શાળામાં શિક્ષિકાની બદલી થતા તેઓએ પોતાની પાસે આચાર્ય દ્વારા વધુ કામ કરવામાં આવે છે અને ખોટી ફરિયાદ કરવામાં આવે છે તેમ કહીને હોબાળો મચાવ્યો હતો. એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે આ શિક્ષિકા હોબાળો મચાવતી હતી. હાથમાં ચપ્પલ લઈને આચાર્યને પોલીસની હાજરીમાં મારવા પહોંચી ગયા હતા. આ ઉપરાંત તેઓ ગંદી ગાળો બોલતા હતા તે પણ વિડીયોમાં આવી ગયું છે. આ ઉપરાંત અન્ય શિક્ષિકાઓને પણ તેઓ ગાળો આપતા હતા. પોલીસની હાજરીમાં જ ગાળાગાળી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.